મારી સાથે આજે એવી ઘટના બનીને ખરેખર તમે લોકો નહીં માનો. અહીંયા છે આપણે કપિલેશ્વર મહાદેવના મંદિરે. તો આજે આપણે કપિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું. ખરેખર અહીંયા અદભુત નજારો છે. અહીંયા આગળ ગાય માટે ચારો પણ મળી રહે છે અને અહીંયા આગળ ગાયો પણ છે. પણ કહેવામાં આવે છે ને કે મહાદેવનું મંદિર હોય અને ગાયો ના હોય એ તો પોસિબલ જ નથી ને. ચાલો તો આપણે આગળ મંદિરના દર્શન કરીશું. અહીંયા આગળ એક અંબાજી માતાનું નાનું એક મંદિર આવેલું છે. એ પણ કપિલેશ્વર મહાદેવની અંદર જ. હવે આપણે આગળ વધીશું. ખરેખર કિસ્મત વાળા છીએ આપણે કે અમે આજે શૂટ કરવા આવ્યા અને પહેલા સવારમાં જ અમને આરતી મળી ગઈ છે. તો આપણે પહેલા તો આરતી લઈ લઈશું. ભાઈ અહીંયા આવી ગયું છે શ્રીરામનું મંદિર. પણ જોરદાર મંદિર બનાવેલું છે. તમે જોઈ શકો છો, એનો નજારો જોઈ શકો તો અદ્ભુત મંદિર લાગે છે. આજુબાજુમાં પણ જોઈ શકો છો ખુલ્લી જગ્યા છે, બહુ અને શાંત વાતાવરણ છે. તમને એવું લાગતું હશે કે હું ખોટું બોલું. સવારના કેટલા વાગ્યા છે? 6:30 જ થઈ છે હજુ. પણ અત્યારમાં પણ સવારમાં પણ પબ્લિક છે. તો આપણે આગળ મંદિરોના દર્શન કરીશું. ભાઈ આ મેન મંદિર આવી ગયું છે. આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું. જતા જ ડાબી બાજુ હનુમાનજીનું મંદિર છે અને એની સામે જ એક બીજું વીરદાદાનું મંદિર છે, વીરભદ્રનું મંદિર છે. ચાલો તમે જોઈ શકો છો મિત્રો કે સવારમાં સૂરજ દાદા નીકળી પડ્યા છે. પેલા આપણે પણ દર્શન કરીશું અને તમે પણ દર્શન કરજો. આખા મંદિરનો નજારો જોઈ શકો છો તમે. શૃંગાર ચાલુ રહ્યો છે અંદર અને પૂજા વિધિ પણ ચાલી રહી છે. મંદિરની અંદરનો આજુબાજુનો નજારો જોઈ શકો છો તમે. જોરદાર નજારો છે. મંદિરની અંદરનો પણ નજારો જોઈ શકો તમે. ચાલો હવે આપણે આગળ વધીશું. ખરેખર જોયા જેવી જગ્યા હવે હું તમને બતાવું. ચાલો. અને મિત્રો ખરેખર અહીંયા દર્શન કરવા આવ્યા જેવી જગ્યા છે. બહુ અદભુત જગ્યા છે. શાંત, બહુ જ શાંત વાતાવરણ છે. અને ખરેખર એવું લાગે છે ને કે આજે કોઈ મારી સાથે ચમત્કાર થઈ ગયો હોય. જોયા જેવું તો હવે છે. ખરેખર મજા આવશે. ખરેખર મંદિરનો નજારો જુઓ તમે. શિવલિંગ જોઈ શકો છો મિત્રો. ખરેખર જોવાલાયક જગ્યા છે. ચાલો હવે આપણે આગળ વધીશું.
અહીંયા પણ બીજું એક ગણપતિ દાદાનું મંદિર છે, સાંઈ બાબાનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે પાછા આપણે આગળ વધીશું, જ્યાં ઘણી બધી શિવલિંગો લાગેલી છે. મિત્રો નજારો તો જુઓ, ખાલી અંદરનો નજારો તો જુઓ. આપણે આગળ વધીશું. મિત્રો બાગ બગીચો અને ખરેખર ખુલ્લી જગ્યા. આપણે તમે જોઈ શકો છો સવારમાં પણ પબ્લિક કેટલી છે અહીંયા આગળ. આ બાજુ જોઈ શકો છો ખુલ્લી જગ્યા, ખુલ્લો નજારો અને ખૂબ સરસ જગ્યા છે. ખરેખર બાળકોની સાથે પણ અહીંયા આવ્યા જેવું છે. આપણે કહીએ ને દેવોના દેવ મહાદેવ, પણ જે ન્યાયના દેવતા કહેવાય ને, ન્યાયના દેવતા એ શનિદેવ, એના પણ દર્શન કરીશું આજે આપણે. ખરેખર અદ્ભુત મૂર્તિ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને મારા ભોળિયાનાથ ઉપર એવા સૂર્યના કિરણો પડે છે. હા હા હા. ચાલો હું તમને આખું ગાર્ડન બતાવું. અને મંદિરની આજુબાજુમાં ફરી એવી ઘણી બધી જગ્યાઓ છે. તમે આ જોઈ શકો છો મિત્રો, આ નાનું એવું કુંડ છે. ખરેખર છે ને અદ્ભુત નજારો. એના મુનિ મહારાજ આજે હાજર નથી, પણ તો હાલો દોસ્તો, હું તમને લોકેશનની વાત કરું તો આપણે આવી ગયા છીએ કલોલમાં, અને કલોલથી બોરીસના ઘરનાળેથી આવે છે. અહીંયા આગળ બોરીસના ઘરનાળેથી સીધા જ જમણી બાજુ આવતા કપિલેશ્વર મહાદેવ. તમે કોઈ પણ વ્યક્તિને કલોલમાં આવીને પૂછો ને કે કપિલેશ્વર મહાદેવ મંદિર આવવું છે, એટલે એ તમને કોઈ પણ વ્યક્તિ બતાવી દેશે, કારણ કે આ મંદિર કલોલની અંદર પ્રખ્યાત મંદિર છે. બરાબર, એટલે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.